નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં દેશો? હું છું તમારો પ્રિય સુરેશ અને આપણે મળી રહ્યા છીએ. આજે જવાનું છે સુરેન્દ્રનગર. આપણે શું કહેવાય, અમારે એડવોકેટનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલો સુરેન્દ્રનગર, એટલા માટે જવાનું છે. તો ચાલો, આજે તો કંઈક વાતાવરણ છે, શાંત મજાનું થઈ ગયું છે. અને આમ જો વાદળ છાંયો હોય એકદમ. આમ પાછળનું આ બધું તળાવ તો અમારે ભર્યું જ હોય દરરોજ. વરસાદ છે ત્યાં સુધી તો વધારે ભર્યું, આમથી ભર્યું તો રહે જ છે, પણ આ વરસાદ હોય એટલે વધારે ભર્યું રહે. એટલે ચાલો, આજે આપણે જવાનું છે સુરેન્દ્રનગર અને મજા આવશે. ચાલો, અમારા બગલા પક્ષી કેટલા બધા ઉડે જોઈ લો. ઓહો હો, મસ્ત મજાનું વાતાવરણ હોય ને અત્યારમાં મજા જ આવે. જોઈ લો, બધે પક્ષી ઉડે છે ને. એક વાર તલાવડું ભર્યું હતું અમારે સતત 24 કલાક ને આમ 12 માસ, પણ અત્યારે જેટલા પક્ષી ને તેમ જો ઉડ્યા. કંઈક અવાજ આવ્યો ને એટલે ઉડ્યા. કોઈ ટાયર બાયર ફૂટ્યું ને ગાડીનું કે એટલા માટે ફૂટ્યું. જો હે ભીતો ભીતરની ભરાઈ જાય, હૈયો હાડમાં મળી જાય, આ કાળજો કલ હરખે જ્યારે તમને બાળી જાય, એવો મારો સુરેન્દ્રનગર મલક જોવા આય ટેલડી શેડો ઢળકતો મેલ. ચાલો જઈશું સુરેન્દ્રનગર. અમારા વિડીયો બન્યા રહીજો કન્ટિન્યુ. જય માતાજી. ચાલો, આપણે બસમાં બેસી ગયા ને જઈશું સુરેન્દ્રનગર. ચાલો, બસમાં જે સોંગ એમ વગાડે, આજ ગુજરાતી ગીત, એસટી બસમાં ગુજરાતી ગીત વાગે ને બહુ મજા આવી જાય. પાછા એ ગીતે કયા વાગે? દ્વારકાધીશના. સમજો ભોગામાં પાણી કેટલું બધું આવ્યું, કે ઘણું બધું પાણી આવી ગયું. જો અત્યારે વરસાદ બહુ છે ને એટલે પાણી ભર્યું જ છે એકદમ સતત. આખું ઠેઠ આગે પુલ દેખાય ને બધે સુધી પાણી ભરી દીધું છે. જોઈ લો કેટલું બધું પાણી ભર્યું. આપણે ઠેઠ છે ને પ્રોગ્રામ વાળી જગ્યાએ પહોંચી જઈ. બાકી નથી રાખી ભાઈ. આમાં જ આદેશો કરતા આવ્યા છો. પછી એ મમ્મી હોય, વાણી હોય, શાંતાબાઈ હોય કે હું હોય, કાયમ તમે બધા ઉપર આ હુકમો જ ચલાવ્યા છે. ને જે તમારી આમાં હાર ન રાખે એની ઉપર આમ જ રાડો પાડીને તમે તમારા અહંકારને મોટો કરતા રહ્યા છો. અરે તમે કહો એટલે મારે પરણી જવાનું, તમે કહો ત્યાં મારે પરણી જવાનું. Dad, this is my personal life. ને જ્યાં મારી પર્સનલ લાઈફ નો સવાલ હશે ને, ત્યાં મારા ડિસિઝન હશે ને મારા વિચારો હશે. ને આ દળપતિમાંથી રોડ પતિ ખાતાય વાર નહીં લાગે. આ આટલી ઉંમરે તમારામાં એ સમજણ નથી આવતી કે તુલસી ક્યારે તેજાબ નો લેડા વૈકુંઠ રાય. અરે સમજણ? અરે મમ્મી, જે માણસને પૈસા સાથે લેવા દેવા હોય એને સમજણ સાથે શું લેવા દેવા હોય? અને મમ્મી, હવે મને સમજાય છે, તું સહનશીલતાની મૂર્તિ છું. બાકી આ માણસ સાથે, આવા ટુંડ મિજાજી માણસ સાથે તે આ ઘરમાં આટલા વર્ષો કેવી રીતે કાઢ્યા છે? રૂપિયાની નોટો ખાઈને આ ઉછરેની કુઠડીએ પરિવારના સંબંધોને સાવ ખોખલા કરી નાખ્યા છે. તિજોરી તો રૂપિયાથી ભરેલી છે, પણ આ હૈયું સાવ ખાલી ખમ. અરે જ્યાં માણસના અસ્તિત્વનો સ્વીકાર નથી, જ્યાં પોતાના અહમને પોષવા માત્ર ઓર્ડર્સ કરવામાં આવ્યા છે, અને જ્યાં સ્ત્રી સન્માનની ભાવના નથી, ધૂળ પડી બંગલામાં. આમ બૂટ ફેંકવાથી દીવાલ તૂટી નથી પડતી વૈકુંઠ રાય. આ તમારા અહમના ઢગલા નીચે દટાઈને તમે તો એ ભૂલી ગયા કે આ સોનાની લંકાને રાત થતા વાર નહોતી લાગી. અરે પૈસા કરતા આ પરિવાર અગત્યનો હોય પપ્પા, પણ બેટા આમને મન તો પૈસો સર્વસ્વ છે. અરે મમ્મી, એમને મન માણસાઈનું કોઈ બોલે અને ક્યાંથી હોય? કાયમ પૈસાના જોરે મદારી બનીને, પોતાના અહમની ડુગડુગી વગાડીને, પોતાના આંગળાના ઈશારે આપણને બધાને નચાવ્યા જ છે. બરાબર. અરે ક્યાં સુધી પૈસા પાછળ આમ પાગલ થઈને દોડ્યા કરશો? થોડાક તો માણસ બનો, થોડાક તો માણસ બનો. એટલું થાય. તું જે બંગલામાં શ્વાસ લે છે ને, એ બંગલો આ પાગલના પૈસાથી બનાવેલો છે. તું આ મોંઘાદાટ વસ્ત્રો પહેરીને ફરે છે ને, આ વસ્ત્રો પાગલના પૈસાથી ખરીદેલા છે. અને નજર કરતા આ ગાંડા ઉપર આ લક્ઝુરિયસ ઘડિયાળ જે તું પહેરે છે ને, એ પણ આ પાગલને દે. આ બંગલાની વાત કરો છો તમે? આ બંગલાની વાત કરો છો તમે? આ બંગલામાં હું શ્વાસ લઉં છું એમ કહો છો તમે? અરે આ બંગલામાં મારો શ્વાસ રૂંધાય છે, અને એટલે જ હું કાયમ આખો દિવસ ઘરની બહાર રહું છું. બસ બેટા શાંત થઈ જા. આ ઘડિયાળની વાત કરો છો તમે? આ ઘડિયાળની વાત કરો છો તમે? આ ઘડિયાળ નથી, આ તો સોનાની બેડીઓ છે, સોનાની બેડીઓ. જવા દે ને વિવેક. અરે આજથી
આજથી, અરે આ જ ક્ષણથી મને તમારી ગુલામી મંજૂર નથી. વિવેક શાંત થાઓ. અરે પૈસાના જોરે તમે અમને બધાને ખરીદવા માટે નીકળ્યા છો? બસ વિવેક, બસ બહુ થયું હોય. યાદ રાખજે, તું વિવેક વૈકુંઠરાય ધનપતિ છે. તારા નામની પાછળ મારું નામ લાગે છે. ઈ જ મને શરમ આવે છે. મને શરમ આવે છે એમ કહેતા કે હું શેઠ વૈકુંઠરાય ધનપતિનો દીકરો છું. નથી જોઈતું તમારું નામ, નથી જોઈતી તમારા નામથી મળતી ઓળખાણ, નથી જોઈતું તમારા નામથી મળતો આ બંગલો, ગાડી કે પૈસા, કાંઈ જ નથી જોઈતું. અરે માણસાઈ વગરની તમારી આ સંપત્તિને હું ઠોકરે મારું છું. હા, વિવેક, આ તું બરાબર ના. મિત્રો આપણે નાટક નિહાળ્યું ટૂંકી વાર્તા વાંદરાના લોહી પરથી રજૂ થયેલું નાટક છે. આ નાટકના લેખક હતા બળવંત વ્યાસ. આ લેખક ચાલો સુરેન્દ્રનગર ગયા તા, અત્યારે ઘરે પહોંચ્યા ને હું થોડુંક બજારનું કામ છે તો બજારનું કામ પતાવતો આવું અને ફટોફટ પાછો આવું. પછી સાંજે આપણે એક લોકમેળો હતો ને લોકમેળામાં જવાનું છે. રુદ્રેશ કોલેજથી આવે એટલે પછી સાંજના ટાઈમે આપણે લોકમેળામાં જવાનું છે. એ લોકમેળો અમારે શું કહેવાય સિટીમાં ભરાતો હતો અમદાવાદમાં, એટલે અમે સાંજે લોકમેળામાં જવાના છીએ. તો અમારા વિડીયો બન્યા રહેજો. ચાલો કન્ટિન્યુ. ખબર એનું નામ હું જોની હે, જોની. મેં જોની નામ પાડ્યું એનું. હું પાડ્યું? જોની નામ પાડ્યું, જોની. ચાલો અમે લોકમેળામાં પહોંચી ગયા. તેમ જો એક નવું ચકદોડ આવ્યું છે. તેમ જો તમને દેખાડું ગોળ ગોળ ફેરા નહીં. તેમ જો કેવી રીતે ફરે. આપણી જિંદગી છે ને કઈક આવી રીતે ગોળ ગોળ ફરતી હોય છે. જો એમાં 3-4 જણા જ બેઠા હતા, અંદર ફેર બેઠા છે પણ કેવું ફરે જોઈ લો. ગોળ 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 ગાળ ફેરવી જ નાખે આખા આપણને. એટલે જેને આમ શું કહેવાય કઠણ કાળ જોવે ને એની અંદર જવાય. જોઈ લો ચકદોડ કેટલું બધું એક મોટું આવ્યું અમારે. બાય બાય કહી દે, બાય બાય. તો મિત્રો આપણે આયા હી મેળામાં અને ઓલું ચકદોડ તો જો કેવું ફરે છે. જો પકડ્યો અમારે રેલગાડી ઉપડી જાય. જો ટુકડુક જો ઓલું ગોળ ગોળ હમણાં ફરતું હતું ને પાછું જો અત્યારે બંધ થઈ ગયો. એટલે જો એમાં કેટલા માણસો હમણાં કેટલું ગોળ ગોળ એકદમ સ્પીડમાં ફરતું હતું. અત્યારે એમાં 3-4 જણા દેખાણા જોઈ લો. ચાલો અમે મોતનો કુવો જોવા આવી ગયા. મોતનો કુવો જોવાનો બાકી હતો એટલે જોઈ લો અમારા ભાઈને વરસાદ આવતો હતો ને તો પગ બગડી ગયા. જો આપણે આયા છીએ તો આનંદ મેળામાં, અમદાવાદનો મેળો છે આ નાનો આનંદ મેળો. પણ આપણે એક ત્રણેતરનું ગીત વાગતું હોય કેવું વાગતું હોય, એ હાલો માનવીઓ ત્રણે તરિયા મેળે જો, એવો ત્રણે તરિયો મેળો જોવાની જોગતી. ચાલો મોતનો કુવો ટૂંક સમયમાં ચાલુ થવાની તૈયારી છે. ઓલું બાઇક ને એવું ગજવાડે છે તો જોજો, ધ્યાન રાખજો. બુલેટ ચડાવી હાલા માર પેલા. જો અમારા પુત્ર હે ને ફાયરિંગ કરે, જોઈ લો બંદૂક લઈને ફાયરિંગ માંડ્યો કરવા. ફુગા જેટલા ફૂટે એટલે ફોડવાનો જ છે. આજે 8 આવશે, કેટલા આવશે 8 ફોડવા દેશે. આમ તો એને જલપરી રહી એક છોકરી દોય છે. છોકરી અંદર જો બરબડિયા નીકળશે ને એટલે ઓક્સિજન લેતી હોય અને ઓક્સિજન દ્વારા દી અંદર આવતી હોય. જો આમ કરે ને ઓક્સિજન લેતી બરબડિયા નીકળે ને ઓક્સિજન લેતી હોય પાણીમાં અને ઘડીક થાય ને ઉપર વહી જાય છે એટલે શ્વાસ લેવા ઉપર જતી રહે ઘડીક થાય ને એટલે આમ ગણે તો એ
માછલી એ છોકરી જ હોય. ચાલો અમારા વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ હવે આવું ને આવું કંઈક નવું લઈને. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામ.